બંડી દે બોલ આ ચિત્તો વાક્ષી હોય બોલા ઇટ્સ પકોડી ટાઈમ દોસ્તો આપણે પકોડી ખાઈ આયા દાબેલી લેવા પણ દાબેલી પતી જાય અરે આવું તો ના હોય રોજ અમે આવી તો પતી જાય એમ કહું શું કીધું તું હું તો મને ગમે લઈને આવું લે એટલે હવે આ ભાઈ ક્યાં શું હતી પ્રોબ્લેમ શું હતી આ ભર્યું જ નહીં આ બધા ઈટાળા ભરી દે અંદર આ બધું ભરી દે નાખવું પડશે હે દવાતી ચેકલી દોસ્તો નરેશભાઈનું તૈયાર થઈ ગયું છે ખાલી થોડું મોટું નેનું મોટું કામ બાકી છે અરે મારે દોસ્તો કેમ છે બધા મજામાં સ્વાગત છે કાંક નવા વ્લોગમાં ફરીથી જ હોય ને એક થોડું હોય તો દોસ્તો જઈએ છે બહાર કારણ કે આજે હવે ટાઈમ થઈ ગયો છે રોજ કહેતો હતો કે આપણા ખેતરમાં ઘરે આવું છે તો વિડીયો લેતા આવીએ તો મતલબ કે પપ્પા કહે છે આજે કે જોવા જઈએ તો હાલો ટાઈમ થઈ ગયો હવે કેમ ને કહેતો હતો અને હવે ફાઇનલી જવું પડશે તો જોતા આવીએ એટલે પપ્પા કંઈ જોવું પડે પેલા અલગ અલગ હોય મતલબ કે તો આજે જોઈને આવીએ પપ્પા બીજા નીકળીએ અને જઈએ ત્યાં તો દોસ્તો આપણે આ ખેતરમાં હાથમાં પકડે દૂરથી દોસ્તો આપણે આ ખેતરમાં અહીંયા બાજુ આપણા એક કાકાનું મકાન બનવાનું છે આપણે એક કાકાનું અહીં બની અને બીજા એક કાકાનું અહીંયા જમીન ખાલી રહેશે કારણ કે પછી સ્ટોરી કહીશ અને ઓન પેલી બાજુ હોય પછી બીજી જગ્યા ત્યાં આપણું મકાન લેવાનું છે એ છૂટું એ છૂટ્યા ઓમતા કઈ એ છૂટું ઓમતાક ને ઓમતાક ને ઓમતાક ને ઊંડે પણ મટકું પડતે નહીં હારતો નહીં છૂટ્યા આપણે ઊભા છે રોડ પર હાઈવે પણ કહેવાય અને આપણો કંઈક નજારો આ રીતનો છે આ બાજુ આપણું મકાન લેવાનું છે અહીંયા નરેશભાઈનું છે અને અહીંયા કાકાનું આ બાજુ એ તે દઈ દોસ્તો નરેશભાઈનું તૈયાર થઈ ગયું છે ખાલી થોડું મોટું નેનું મોટું કામ બાકી છે બાકી એમનો શું કહેવાય ડિઝાઇન સારી છે જોઈએ આપણે ઇટીઓની વાત કરીએ તો આવી નહીં બહાર જવાનું છે પપ્પા કે ફોન કર્યો છે આવશે આપણા નરેશભાઈનું મકાન જોયેલું છે તમે અહીંયા એક બેડરૂમ છે આ બાજુ એક બેડરૂમ છે અહીંયા કંઈક ભગવાનનું કહેતા હતા બેસાડવાનું અહીંયા એમનું રસોડું અને એરંડા આપણા પડે જઈએ ઉપર તો ઉપરનો એક વ્યૂ લઈ લઈએ તો દોસ્તો ક્યાંની રાહ જોતા હતા કે મકાન બનાવવાનું છે તો હવે ફાઇનલી પપ્પા રાજી થઈ ગયા એટલે તો આપણે રાજી થવાનું હોય જે બધું કરવાનું આપણે હોય પણ હાલ તો આપણે બાપડા પૈસા જ કૂદીએ કારણ કે આપણું બધું કોઈ નહીં તો દોસ્તો દાદા એક વસ્તુ સારી કરેલી છે કે આજે ખેતર છે આપણું જે ઘર છે એવું ઊભો છું તે બધી 5 વીઘાની જે જમીન હતી દાદા એવું કીધું કે દાદા કે અમે ખાલી ઘર બનાવીએ દાદા યાર ગ્રેટ છે મારા દાદા હા પર પતંગ ચલાવવા આવવાનું હોય સારું લ્યો અને શેર દોસ્તો રોટ જ આપણે મજા આવે મકાન જુદ બનાવવાની આ બાજુ તો બની ગયું આપણે જીતુભાઈ ના આવે બનાવવાનું લે તૈયાર કર્યું છે અને અહીંયા કાકા એક એટલે આપણે એક કાકા છે ને જે સૌથી નાના એ મૂંગા પહેરા છે એટલે એમનું મતલબ કે કોણ હતું એટલે એમનો મતલબ કે કોઈ ફેમિલી નથી એટલે એક જગ્યાએ ખાલી રહેશે બાકી તો બનશે 3 મકાન બીજા અને 1 વીઘાનું બનાવતો પણ 10 ઉપર બની જાય મોટા બનાવતા પેલું બાજુ પણ આપણે કાકાનું બને છે તો અહીંથી લઈને તે છે પપટા સુધી જે પણ બનાવવું હોય જઈએ નીચે હવે એટીઓની ખબર નહીં એટીઓની મેં હતું કે પપ્પા કે ફોન કરેલો છે આવવા નથી પણ આવી નહીં એટલે કે જોઈએ જોવા તો આવશે રાહ જોઈએ આ ફોન તા પપ્પાને લઈ આવ્યો ઓય તા પપ્પા ફોન લઈ આવ્યો ટેંગે આય કીકલો જો જાય તો પાણી વાય વાયજે બહુ મોટું તબકરું હે વાયજે લે મનાલજી આ ભર્યું જ નહીં આ બધા ઈટાળા ભરી દે અંદર આ બધું ભરી દે નાખવું પડશે હે દવાતી ચેકલી આવે તા પપ્પાનો ફોન આવ્યો
દોસ્તો હું આવી પાછો ઘરે એ પાલ આવ્યો દોસ્તો આપણે અહીંયા ઘરે કારણ કે ફોન કર્યો વિડીયો વાળાનો કે કાલે આવીશું કશો વાંધો નહીં કાલે જઈશું આપણે ખેતરમાં તો હું તો ઘરે આવી ગયો જાઉં છું મંદિર બાજુ તો મંદિર નથી લેતો કારણ કે રોજ મંદિર બતાવે તો જતા હું મંદિરે અને પછી જાઉં ચંદ્રસિંહ બોલાવતો હતો ખબર નહીં શું કામ છે પછી મળું એને તો દેશી ઘોડો તૈયાર કરી દીધો ચંદ્રસિંહ તો ભાઈ આપણે ચંદ્ર દેશી ઘોડો તૈયાર કરી દીધો પલ્સર N1 60 જવાનું છે આગળ હા ચાલ કોઈ ખબર આવી પકોડી બકોડી હા દોસ્તો વાતાવરણ મોસમ એવું લાગે કે વરસાદ આવશે કરી આવા તો સારું આમ તો એટલે તું તો એમ કે નાસ્તો કરાવ નાસ્તો નાથી કરાય મીટર હા નહીં કરાય તો પછી અમે આવી ગયું નાસ્તો કરાવવો પડશે મફત એમ ના પતાવી દે બંડી તો બોલ આ ચિત્તો વાગ શું હોય ઉનાળી બોલે કનુભાઈ કેવું સારું ને ઇટ્સ પકોડી ટાઈમ ખાઈ લઈએ થોડી પકોડી દોસ્તો આપણે પકોડી છે દાબેલી લેવા પણ દાબેલી પતી જાય અરે આવું તો ના હોય રોજ અમે આવી તો પતી જાય એમ કહું આપણે જેટલી હવે પકોડી ઓછી કઈ ના દાબેલી ખાવાની ઉતાવળ છે નહીં ઉતાવળ તો કોઈ નહીં કશું નહીં કોઈ મંચુરિયન પેક કરી દઈએ આપણે જોઈશું કારણ કે દાબેલી પતી જાય ઓ યુટ્યુબર તમે તો યુટ્યુબર હો ને હાલા ખાયું યુટ્યુબર કેવું યુટ્યુબર આવો ચા માં આટું ચા આગું આવો મહેમાન આવો ચા ભંતાઈ જાઓ ભૂખ લાગી પતી ગયું ક્યાં મજદૂરી જુઓ ખાલી કેટલા લોકો ભરી ભરીને જાય દોસ્તો વરસાદને ઝાપટું આવી ગયું થોડું થોડું લીલું કરીને જતો રહ્યું થોડી ગાધી પેક કરાવી મંચુરિયન પેક કરાવી હવે માં બીજા બી ભાઈબંધ આવ્યા કે અમને ખવડાવ એટલે તમારે શું એટલે મને પૈસા રહેવા દે પૂરો હા તો હવે નહીં ખાવાની પૈસા હાલ દઉં તું ખાઈ લે તો દોસ્તો આપણે હવે નીકળ્યા ઘર તરફ અને વરસાદ થોડું ઝાપટું આવી ગયું આપણે હતા શોપમાં બેઠા હતા એટલે આવી ગયું પેક કરાયું મંચુરિયન ને એવું ચો ભાઈઓ જો આપણે આ ખેતરમાં કારણ કે મંચુરિયન પાર્ટી કરવા માટે તો મંચુરિયન શું કીધું તું હું તો મને કમાઈ લઈને આવું લે એટલે હવે આ ભાઈ ક્યાં શું હતી પ્રોબ્લેમ શું હતી પતી જતી દાબેલી પતી જતી ભાઈ લે આપણો વ્લોગ જોઈ તો ખબર પડે દાબેલી પતી જતી આપણો કોઈ વખત નહીં જો પકોડી ખાઈને આયા અમે ભાઈ પેલા એમને ખવડાવીને આયા આજુબાજુ આયા તો એમને ખવડાવીને આવ્યો પછી પાહુ દાબેલી પતી જાય તાર મસ્ત ઠંડુ પાણી લાવીએ ફ્રીજમાં આપણે આપણે આવ્યા છીએ ખેતરમાં અને ખેતરમાં મંચુરિયન ખાઈએ વાયરો તો બાકી હવા તો હોય જ હોય વાતાવરણ ફૂલ વરસાદનું હા ભાઈ તરત યાદ કરું આવો આ બાજુ આપણે વિજયભાઈ ખેતરમાં શેરવાનું ચાલુ હોય આપણા વિરમભાઈ બીજા ઘોડીવાળા મોજીલા એમને બોલાવીએ ને દેખાતા નહીં આવશે આ બાજુ વાળા જવા લે આ ને મંચુરિયન લાવ તારા ઓલે ઓમ બંધ નતો કરતો મંચુરિયન આમ પડ્યું બંધ કરી દીધું એટલે આપણે મંચુરિયન લાયા ને ભાઈ ખાવાના ટાઈમ રાત પડી પડી તો લે 5 મિનિટ લાગે બુડા ઓહો વિરમભાઈ શેઠ તમે જબર મજૂરી કરો છો કેવા થયા હો હે પ્યોર ખેડૂત ફાર્મર પેલો શું ગોતા જોબુ હા પા વિજયભાઈ ઘરે જોબુ આપણે ખેતરમાં જો હમણાં જોબુ ખા એટલે વિરમ જોબુ હક પતી ગયા હે અલે આવા જાડા ના હોય બીજા હા પેડા ખવડાવજો તું શું ખવાય એટલે જોબુ હાય 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 જોબુ દોસ્તો જોબુ ઉપર જોબુ જ છે આપડા ચંદન જોબુ એના મંજી વળજી ગયો આપણે ખાઈ લઈએ જોબુ લેડો કાલ દાડે આવશે જોબુ ખાવાના હોય દોસ્તો આને ક્યાં ના ઇન્સાફી હું આ ભાઈને બોલાવા જો આપણે પતાવી દીધું એટલે હા તો આવું ના હોય નહીં હમણાં થોડું ચાકર રાખું તાની ખાવા લે થોડું ચાક તો કરે દોસ્તો વન્સ મોર એટલે કે જો થેલી લઈને આવ્યો પેલા મંચુરિયન થેલી અને આપણે વેણસ્યો જોબુ ઘણા પડે બીજે પે ચાલુ કરી દીધું તો જોબુ લઈને જ જઈએ હવે જોબુ વેણો આયા વાયરો હોય એટલે જોબુ તો પડવાના નહીં છે વાહ ભાઈ વાહ લાવ દોસ્તો વરસાદ આવવા માંડ્યો થોડો થોડો હવે તમને કદાચ દેખાતો હોય તો જોબુ આપણે આટલે લઈ લીધા ઘરે છોકરા ને બધા ખુશ થઈ જાય છે હવે જઈએ હવે ઘરે આપણા વરસાદ ચાલુ થઈ ગયો થોડો થોડો દોસ્તો થઈ ગયો ખેલ તો ઘરે જવાનો ટાઈમ થયો અને આપણું બાઇક પેલા વિશાલભાઈ લઈ ગયા આ બાઇકની ચાવી હંગાત લઈ ગયા હવે વિજયભાઈ ડાયરેક્ટ કરે
તો જો દોસ્તો હાલત આવી જાય આપણી દાદી ચાલુ જે ભાઈ તો દોસ્તો હું આવી ગયો ધાબા ઉપર મસ્ત ખાઈ ભાઈ જમી લીધું આપણે જમવાનું ઘણું બધું આપણે જમીને આવી ગયું ફર્સ્ટ ક્લાસ હવે ધાબા ઉપર નીંદ લેવા માટે એટલે કે ઊંઘવા માટે અને ટોપી વગર નહીં સારું લાગતું પણ ભૂલી ગયો નીચે ડાયરેક્ટ ઉપર આવતો રહ્યો જમવાનું છે લીધો ને અને ઉપર આવતો રહ્યો તો આશા કરું છું કે આજનો આપણો મસ્તી ભર્યો વ્લોગ તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં મળીએ ફરી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બાય બાય